जय महादेव जय माताजी। तो जो अत्यारे जमवा बेसी गया से अने छोकराए जमी लीधुं छे अने मारे बाकी से। तो जो રીંગણાનું શાક, ભાખરી, છાશ અને આ ખેહેનું બધી વસ્તુ। તો હવે જમી લઈએ। आज से मकर संक्रांति तो बधाए पतंग सगावे से अमने बतावुं हमणां। त्यारे तो बधाए अमुक जमवा गया हशे ठेकाणा बधाए सरस से भाभी। कि आज तो 2 दिवस तो एम ज रहे खीहर से एटले पतंग ने बधुं अमारे पास अहींया सूरत में वधु होय एम तो बधी जग्याए होय ज ते वधु। अने अत्यारे जो वागी गया से 1:45 में 5 मिनिटनी वार छे अने बस जमवा बैठी थी। तो मैं कीधुं के बधाने पहला बधुं बतावी दो। बधे ठेकाणे से माणस આપણે કંઈ પતંગ નથી સગાવતા કેમ કે આપણને પતંગ સગાવવાનો શોખ નહીં, પતંગ જોવાનો શોખ, સગાવવાનો શોખ નહીં ને બીજું એ કે આપણને બહુ એટલું બધું આવડતું નથી પતંગને એવું સગાવતા, એટલે આપણે બેઠા બેઠા જોવી। બધું પડ્યું છે જમવાનું હમણાં બાકી છે મારે હજી। જા બધું બધાય સગવડ છોકરો હવે ઢગલા કર્યા છે પતંગના। અડધા પતંગ અહીંયા છે, અડધા પતંગ અહીંયા છે, જે ઢગલા કર્યા છે ઠેક ઠેકાણે। જા જો અહીંયા પતંગ પતંગ આખું આકાશ ભર્યું છે પતંગનું। અને આજે તો પક્ષીનું પણ બહુ ધ્યાન રાખવું પડે પણ માણસો કાંઈ સમજે નહીં કેમ કે તહેવાર હોય એટલે બધાને શોખ હોય ઉજવવાનો, પણ આરો પક્ષીના પણ ઘણા બધા મૃત્યુ પામે છે બિચારા। એટલે બધું જોઈ વિચારીને દોરા જ્યાં બધા દોરા પણ हमारे हालवा में दोरा आडा आवे तो जो अँ कबूतरा बैठा से बिचारा शू करे जो आ बेही गया है केम के बधे दोरा पतंग सकता हो एटले पक्षी बधे बीवे बिचारा हालवा में। कोईना गळा कपाय, कोईना पग कपाय, दोरा भराय એટલે પણ પબ્લિક કંઈ સમજતી નથી। કાંઈ નહીં, ચલો ભાઈ બધાના વિચાર એક સરખા ન હોય। અને હાલો હવે જમી લઈએ। મારે જમવાનું બાકી હતું ને હું અધવશ્ય ઊભી થઈ ગઈ, તો હવે આપણે જમી લઈએ। 2 દિવસ तो आम रहेशे उत्तरायण से एटले पण पक्षी ने बहुत बिचारा हैरान थाय। एने मोंघू पक्षी से एने कई खबर तो पड़ती नहीं। माणस होय तो हालो दोरानी बीके एक ठेकाणे बेही जाय, पण पक्षी ने तो अचानक ज निकळवानुं होय એટલે બહુ બધું જોવું પડે, પણ માણસો કાંઈ સમજે નહીં। વાર તહેવાર તો શોખ બધાયને હોય।
તમને જો મારો વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ન ભૂલતા. વિડીયો બધા જોવે છે પણ કોઈ કમેન્ટ નથી કરતું. હજી મેં વિડીયો ચાલુ જ કર્યો છે, કેમ કે જે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી એના હજી થોડા દિવસ જ થયા છે. વિડીયો જોવે છે ઘણા બધા પણ કમેન્ટ નથી કરતા. તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ પણ કરજો. આજે મારે જમવાનું થોડુંક મોડું થઈ ગયું, કેમ કે છોકરાઓને રજા છે એટલે થોડુંક મોડું છે જમવાનું. નકર તો 12 વાગે ત્યાં જમાઈ પણ જાય અને છોકરાને કમ્પ્લીટ પણ કરીને મોકલી દેવા પડે સ્કૂલે. પણ આજે 2 દિવસની રજા છે એટલે આમ તો 3 દિવસની, કાલે સોમવારની પણ રજા હતી સ્કૂલમાં અને એમ થઈ 3 દિવસની રજા છે. કાલે પણ રજા છે. કાલે આ શીખી હર કહેવાય એટલે કાલે રજા. પરમદી પાછું જવાનું છે સ્કૂલે. તો એવું બધું હાલ્યા કરે, મોડું વહેલું એ બધું તો રહેવાનું જ છે. અને રજા હોય એટલે છોકરાઓને પણ નિરાંત હોય, આપણે પણ નિરાંત અને છોકરાઓને પણ નિરાંત હોય. જમી લીધું, હા ધોયા હાથ. મારા હાથ ધોવાનું છે અહીં સોકડીમાં છે, મારા ઉપર હાથ ધોવાનું. જો કબૂતરા બિચારા બેઠા છે, જો કેવા બિચારા શાંતિથી બેઠા છે. તો માણસો જો અત્યારે બપોર ખેડે પણ હોવાનું નથી, કેમ કે પતંગનો ઉત્સવ જ એટલો છે માણસને કે ખાધું ન ખાધું આ આગાશી પર આવી ગયા. જો પાણી એવું છે અત્યારે, ટાંકો ભરાય છે અને આ અમારા ઉપરનો ટાંકો છે સંડાસ બાથરૂમનો. કપડાં પણ હજી બાકી છે સૂકવવાના, એ હવે રાતે જ સૂકવવા પડશે, કેમ કે અત્યારે આ બધું દોરી છોડી નાખી છે મેં. તો થોડુંક ઝાડવા ઉકાઈ ગયા છે તો થોડુંક પાણી પાઈ દેવી ઝાડવાને, કેમ કે પાણી રોજે રોજ પાવું પડે કે ઝાડવા પછી સુકાઈ જાય. આપણે પાણી જોવાય એમ ઝાડવાને પણ પાણી જોવાય. તો હાલો આપણે ઝાડવાને પહેલાં પાણી પાઈ દેવી. કેમ કે પાણી હવે શિયાળો જાય એટલે ઉનાળો આવશે એટલે ઝાડવાને પાણી તો 2 ટાઈમ પાવું જ પડશે. એ પણ એક સજીવ છે ને, એને પણ પાણી પાવતો એ વધે થાય. બધા ઝાડવાને પાણી પાઈ દેવી એટલે પાછા બધા ઝાડવા ખીલી ઉઠે. આ મરસી થઈ જો આ મરસી છે, તમને બતાવું મરસી.
મને ઝાડવાનો બહુ શોખ, પણ અહીંયા અમારે સુરતમાં તો અવડાવડા ઝાડવા જ વાવવા પડે કુંડિયામાં. તોય અવડાવડા છે તોય મજા આવે એમ, ઝાડવા એમ લાગે ખરું કે ઝાડવા છે એ. બાકી મને ઝાડવાનો મને બહુ જ શોખ છે. તો જાઓ બધા ઝાડવા હું વાવ્યા જ કરું. ઝાડવા તો હોવા જ જોવે, ઝાડવાથી શો પણ સારો આવે અને અમે ઝાડવા ઘરને આંગણે સરસ લાગે. કેવા બધા સગાવે પતંગ. આજે પાછો પવન સારો છે, નકર ખેર ઉપર પવન તો લગભગ તો હોય જ નહીં. ગયા વર્ષે તો એટલો બધો પવન હતોય નહીં, પણ આ વખતે તો પવન પાછો છે એટલે માણસોને આમ થોડોક ઉમંગ થાય આમ પતંગ સગાવવાનો. પવન ન હોય તો માણસોને એમ થાય કેમ સગાવવું, આળસ ચડે ને એવું બધું થતું હોય, પણ આજે તો પવન છે મસ્તીનો. અહીંયા પણ જો બધા જો અહીં કાંઈ ઢગલા પેલા સારું. બજાર આવે છે સારી રીતે. જો સારી કોઈ પતંગ જ છે બધે સારી. 2 દિવસ સુધી તો આમ નામ જ રહેશે પતંગનું, પછી ઉપાડીને. જો અહીંયા બાજુનો તાબુ છે, અહીંયા પણ બધા ઢગલા કર્યા પતંગના. ચાલો વાસણ ઘસણ બાકી છે તો વાસણ આપણે ઘસી લઈએ, પછી આપણે નિરાંતે મળશું. વાસણ અત્યારે ઘસી નાખ, પાણી આવ્યું છે, ટાંકું બધું ભરાઈ જાય. અમારે ઉપરનું ટાંકું બધું ભરવાનું બાકી એટલે ભરવું પડે. એ ટાંકો ભરાતા અમારે કેટલી 10-15 મિનિટ જ થતી છે, બધા જ ના વાર લાગે. જો અમારે નીત આવ્યો હશે, જો વિડીયો ઉતાર. હેલો તો મિત બાપુ આવી ગયા છે, પતંગ લૂંટીને આવ્યા છે. કેટલા પતંગ લૂંટ્યા જો ટેપ પટ્ટી આમ કહેતો આંગળા જો મારી આંગળી એની સિરાઈ ગઈ છે, પણ એ પતંગ તો લૂંટવામાં ખામી નહીં રાખે. જો તમારી પણ આવી આંગળી સિરાઈ ગઈ હોય ને તો ડોક્ટર ટેપ લગાવી દેવી, એટલે તમારી આંગળી સરખી થઈ જશે. જો મિત લાવ્યો છે ડોક્ટર ટેપ, હવે મિત આગળ લગાડી દે હે એટલે એની આંગળી બધી બરાબર થઈ જાય, સરખી થઈ જશે. થઈ જાય પછી પાછું પતંગ લૂંટવાનું ચાલો. બતાવી દો ડોક્ટર ટેપ. ડોક્ટર ટેપ જો એનાથી આંગળી દુખે છે એટલે નીકળશે નહીં એનાથી. રેડી. જો તમારી શરીરમાં પણ આવી ડોક્ટર ટેપ મળતી જશે, એ તમારે લગાડી દેવી એટલે તમારી આંગળી સરખી થઈ જશે. ગાઈસ ટાટા. જો હવે પતંગનું કામ ચાલુ છે, પતંગ સગાવવા બાજુ ધાબે થોડાક વાસણ બધું ઉટકશું. હે પતંગ સગાવવા ફોટો પાડો થાય પતંગ સગાવવા ને પેલા અહીં ઢગલા કર્યા છે પતંગના. જો એના પર ઢગલા કર્યા છે. આ 100 પતંગ છે, આ બધી 100 પતંગ છે. તમારે જોતી હોય તો અહીંયા આવી જાજો. હા લઈ જાય છે. અમારે અહીં ગાહડો પડી પતંગ, અહીંયા પડે એક સામે ઢગલો પડ્યો. બહુ જ પતંગ છે મારી પાસે. સારી પડશે. ફોટો પડશે. જો મિત ગયો છે ઓલી બાજુ પતંગ સગાવવા, તો હાલો આપણે પણ જઈએ. મિત બાપુ આવી ગયા છે પતંગ. હવે મિતને અમારે પતંગનો બહુ શોખ છે.
જો એને અમારા મિતને પતંગ સગી હોત ને જાય આગળ સગી જાય અને એને શોખ બહુ પતંગ સગાવવાનો એના આંગળી ભલે શિરાઈ જાય પણ એને શોખ બહુ શોખ તો હોવો જ જોવે પતંગ સગાવવાનો તો જ છોકરાઓને ગમે જો જો એ ટસ્સી મારી મારી નાખડે ઉપર ચડાવી તો દે એમાં ના નહીં ઘડી તો આમ રહે આસ પવન છે ને કામિત આસ પવન સારો છે એટલે સગી જા હે પતંગ જો જા જો ને પતંગ પતંગ આખું આકાશ ભેરા પતંગ ના આમાં પક્ષી કેવી રીતે હાલે બિચારા આ પક્ષીની જગ્યા પતંગે લઈ લીધી જો જાય જો જાય જો એ બિચારા બીતા બીતા જાય છો મીતને પતંગ શકતું નથી અને ઘડી તો આમ તેમ કરશે ખરો પણ સગાવી તો દે એમાં ના નહીં જો જો લે 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 પવન આવ્યો લે પવન બહુ છે હા શક્તિ ફાટી ગયો બીજી લ્યો બીજી લઈ લ્યો હાલો વાસણ ઉઠી નાખી અને થોડુંક સાફ સફાઈ કરી નાખી પછી નિરાંતે ફ્રી થઈને જોઈએ